નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી વન વિભાગે શિકારી ટોળકીના અન્ય 2 આરોપીને સાતકાસી ગામેથી ઝડપી લીધા। તાપી જિલ્લા વન વિભાગને મળેલી બાતમીના આધારે શિકારી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી, જે ગુનામાં વન વિભાગે અન્ય 2 આરોપીઓ નંદુરિયા કાથોડ અને દેવીદાસ કાથોડ નામના ઈસમોને સાતકાસી ગામેથી ઝડપી લીધા હતા, જેમાં વન વિભાગે દીપડાનો દાંત, નખ અને પૂંછડી સહિતના અવયવ કબજે કર્યા હતા, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી। વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં ટ્રક ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં સાયકલ પર જઈ રહેલા સાયકલ ચાલકને ટ્રક ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જે અકસ્માતના બનાવમાં સાયકલ પર સવાર જસવંતભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 32 કલાકે મળી હતી। તાપી જિલ્લા માહિતી અધિકારી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસોને લઈ પોલીસે અટકાયતી પગલાં સાથે કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા માહિતી નિયામક દ્વારા પોતાના ફોનમાં સ્ટેટસ મૂકી આત્મહત્યા કરવા જવાનો ઉલ્લેખ કર્યો હતો, જેને લઈ પોલીસે તેમને ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં પોલીસે CRPC કલમ 107 અને 151 કલમ હેઠળ અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 5 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી પોલીસે વ્યારા શહેરના સિંગી વિસ્તારમાંથી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ। તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના સિંગી વિસ્તારમાંથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ગિજરેશ ધોડિયા રહે સિંગી ફળિયું વ્યારા નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે આરોપી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે માહિતી 33 કલાકની આસપાસ મળી હતી। ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે લગ્ન પ્રસંગમાં ઝઘડો થતાં 4 ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના વખાર ફળિયામાં લગ્ન પ્રસંગમાં નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેમાં પોલીસે 4 આરોપી રાજુ ટેકાલે, રોહિત સરવૈયા, પાર્થ સોલંકી, સ્વપ્ની ટેકાલે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડ તાલુકાના વેડછી ગામે ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજના યુગલો માટે સમૂહ લગ્ન યોજાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામે સમસ્ત દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલોડ મત વિસ્તારના ધારાસભ્ય, ખેડબ્રહ્માના ધારાસભ્ય, માજી સાંસદ સહિતના આગેવાનો સહિત રાજકીય અને સહકારી સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। વાલોડના સ્યાદલા ગામે પત્ની સાથે નશો કરી બોલાચાલી કરતા પતિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। વાલોડ તાલુકાના સ્યાદલા ગામે પતિએ નશો કરી પત્ની સાથે ઝઘડો કરી બોલાચાલી કરી હતી, જેને લઈ પત્નીએ વાલોડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે આરોપી પતિ વિપુલ હળપતિને ઝડપી લઈ તેમની સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં આરોપી દ્વારા કોઈક નશો કરી બબાલ કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી LCB પોલીસે જનકનાકાથી ચીખલી તરફ જતા માર્ગ પરથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા LCB પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે જનકનાકાથી ચીખલી તરફ જતા રસ્તા પરથી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી વિપુલ સોમા ગામિત રહે મોટા તારપાડા તાલુકો સોંગરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।